અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટના ફ્લાઇટ AI-171 માં જે ક્રેશ થવાની ઘટના બની, આટલી મોટી દુર્ઘટના કે જેની કલ્પના પણ કોઈ સ્વપ્ને ન કરી શકે એવી જે દુર્ઘટના બની, અને એ દુર્ઘટનામાં ભોગ બનનારા તમામ મૃતકોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં સૌને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. મૃતકોની આત્માની શાંતિ માટે તેમજ પરિવારજનોને દિલાસા માટે પ્રભુને પ્રાર્થના કરી અને સાથે આપણા માજી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબને પણ એમના પરિવારને શોક સંદેશો પાઠવ્યો. અને સાથે આટલી મોટી દુર્ઘટનામાં સરકારે જે રીતે પ્રોએક્ટિવ થઈ અને જેવા સમાચાર મળતાની સાથે અધિકારીઓ, માનનીય મંત્રીઓ અને જવાબદાર કાર્યકર્તાઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા. જેમને ઘટના સ્થળે જવાનું કહેવામાં આવ્યું હતું એ ઘટના સ્થળે જઈ બચાવ રાહતની કામગીરીમાં લાગ્યા. બાકીની આરોગ્ય વિષયક સેવાઓ માટે કેટલાક અધિકારીઓ અને કેટલાક મંત્રીઓ ત્યાં પહોંચી અને તાત્કાલિક બંનેના સંકલનમાં ઘટના સ્થળે પહોંચેલા અમારા જવાબદાર મંત્રીઓ, અધિકારીઓ અને સાથે સિવિલમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સાથે સંકલન કરી અને તમામ ત્યાં આગળ ઘાયલ થયેલા લોકો, આ આખી ઘટનામાં પ્લેનમાં સવાર હતા એવા લોકો અને સાથે પ્લેન જ્યાં અથડાયું ત્યાં અતુલ્ય આપણી જ્યાં મેસ અને હોસ્ટેલ છે એની સાથે જે એની વિંગ, એની પાંખ પડી અને એના કારણે ત્યાં રહેતા ડૉક્ટરો અને એમના પરિવારજનોને કોઈ નુકસાન થયું હોય અને ત્યાં કોઈ ઘાયલ થયા હોય તો તાત્કાલિક એમને સારવાર મળે એ માટેની આખી વ્યવસ્થાઓ જે ગોઠવાઈ, જેવી ઘટના બની એની 4 જ મિનિટમાં, 4 થી 5 મિનિટની અંદર પહેલી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ અને પહેલો દર્દી ત્યાંથી ઘાયલ થયેલો આપણે સિવિલ હોસ્પિટલમાં 6 થી 7 મિનિટની અંદર આપણે સારવાર ચાલુ કરી દીધી અને સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરની અંદર ડૉક્ટરોની ટીમ અને સાથે IMAનો પણ આપણે આભાર માનીએ છીએ કે જેવી ઘટનાની જાણ થતાં અમે પણ જાણ કરી હતી અને એ લોકોએ પણ એમના એક્સપર્ટ ડૉક્ટરો અને જે નિષ્ણાતો હતા એમની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી. આમ એકંદરે સમગ્રતયા બંને બાજુ બચાવ રાહતની કામગીરી અને સાથે હોસ્પિટલની અંદર પણ જેટલા આપણા ICUs હતા એ બધાને સજ્જ કરી દેવામાં આવ્યા અને ટ્રોમાની અંદર કુલે 71 જેટલા આમાં જે ઘાયલ થયેલા દર્દીઓ હતા એમને લાવવામાં આવી અને તાત્કાલિક એમની સારવારની વ્યવસ્થા કરી અને એના પરિણામે જે નીચે ગ્રાઉન્ડ કેઝ્યુલિટી કહીએ છીએ એમાં મિનિમમ આપણે મૃત્યુઆંક નોંધાયો છે. એકંદરે આ આખી ઘટનાની અંદર ફાયર વાહનો 139 કરતાં વધારે અને લગભગ 7.5 લાખ લીટર કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ થયો. ફાયર કર્મચારીઓ 612થી વધારે, સેનાના કર્મચારીઓ 670થી વધારે, એમ્બ્યુલન્સ પણ 100થી વધારે તાત્કાલિક ત્યાં આગળ આપણે ડિપ્લોય કરી અને આ રાહત કામગીરી કરી. આરોગ્યના કર્મચારીઓ પણ 600 કરતાં વધારે આરોગ્ય કર્મચારીઓએ આમાં જવાબદારી એમની નિભાવી. ટ્રોમા ટીમ પણ આપણી 25 કરતાં વધારે ત્યાં કાર્યરત થઈ. ફોરેન્સિક નિષ્ણાતો પણ 36 કરતાં વધારે આપણને એમની મદદ મળી. હેલ્પલાઇન કોલ્સ એ 14,000 કરતાં પણ વધારે થયા. રક્તદાન યુનિટ પણ જે 900 કરતાં આપણને વધારે ભેગા મળ્યું અને સાથે જે O પોઝિટિવ કહેવાય કે જે બ્લડ બધાના કામમાં આવે એ પણ 400 કરતાં વધારે બોટલો આપણે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને રાખી. પરિવારોની સહાયતાના માટે 62 જેટલી રૂમો કે જ્યાં આગળ પરિવાર આવ્યો હોય તો એને રહેવાની વ્યવસ્થા થાય એવી કરી અને હેલ્પ ડેસ્ક પણ 24/7 24/7 સિવિલ હોસ્પિટલમાં ચાલુ કર્યું. અને એકંદરે આમ આખી ઘટનાની અંદર
ફોરેન્સિક નિષ્ણાતો, DNA લેવાની પ્રક્રિયા, કારણ કે પહેલો જે ફેઝ હતો એ ફેઝની અંદર જે ઘાયલો, જે ગ્રાઉન્ડ કેઝ્યુલિટી હતી એ આવી અને એની સારવાર, અને સાથે સાથે પ્લેનની અંદર જે સવારો હતા, જે લોકો ફ્લાય કરી રહ્યા હતા, એવા તમામ લોકોના જે ત્યાં આગળ અવશેષો લાવી એને DNA કરાવવું, અને એ DNAની સાથે એમના પરિવારજનો સાથેનો સંપર્ક કરી એ DNA મેચિંગની પ્રક્રિયા પણ કરવી, અને સાથે પોસ્ટમોર્ટમ કરવાનું હોય, DNAના સેમ્પલિંગ લેવાના હોય. આપણે આખી પ્રક્રિયા 20 કલાકની અંદર પૂરી કરી, અને સાથે સ્વજનોના જે એમના સ્વજન હોય નજીકના, કે જેનું DNA મેચ થતું હોય એવા પિતા પુત્ર, પિતા પુત્રી, એવા તમામ લોકોના આપણે DNA સેમ્પલ લઈ અને ફોરેન્સિક FSL અને NFSU આ બંનેની અંદર આ વ્યવસ્થા કરી. અને હમણાં જ અમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈએ પણ કહ્યું કે પહેલાં આપણે 1 to 1 DNA મેચિંગ કરતા હતા, પરંતુ નવી ટેકનોલોજી અને નવી જે આપણને વ્યવસ્થા મળી એ વ્યવસ્થાની અંદર 1 to many મેચ થાય એ રીતની વ્યવસ્થાઓ આપણે વસાવી છે. એના કારણે અનેક ઘણી સુવિધાઓ પ્રાપ્ત થઈ અને ઝડપથી આ DNA આપણને મળતું થયું. આમ તો સામાન્ય રીતે 72 કલાક પછી આ DNA મેચ થઈને મળતું હોય છે, પરંતુ રેકોર્ડ સમયની અંદર આપણે આ DNA મેચ કરવાની કાર્યવાહી કરી અને એના પરિણામે ખૂબ ઝડપથી લોકોને આપણે આ ડેડ બોડી આપવાની, પાર્થિવ દેહો આપવાની આપણે પ્રક્રિયા ચાલુ કરી. સાથે જે પરિવારને આપણે ફોન કરતા હતા, એ ફોન કરીને અહીંયા બોલાવતા હતા, એ પરિવારોને પણ ત્યાં D2ની અંદર, એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ની ઓફિસની સામેના ભાગની અંદર એક વ્યવસ્થા કરી. આવેલો પાર્થિવ દેહ લેવા આવેલો વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરી અને તરત જ 1200 બેડની સામે જે આપણી મોર્ચ્યુરી છે ત્યાં આગળ મોકલી, અને એના 5 ડોક્યુમેન્ટ જેને ભવિષ્યમાં લીગલ દ્રષ્ટિએ જરૂર પડે એવી તમામ પ્રક્રિયા પૂરી કરી અને ડેડ બોડી આપણે એમને આપવાની વ્યવસ્થા કરી હતી. અને એ આખી પ્રક્રિયા એનો સ્વજન આવે અને સ્વજનને ડેડ બોડી મળી જાય, પાર્થિવ દેહ મળી જાય, એની વ્યવસ્થા આપણે 1 કલાકમાં મળી જાય એવી વ્યવસ્થા ગોઠવી હતી. અને પરિણામે ખૂબ સારી રીતે ધીરજપૂર્વક આખી આપણે આ પ્રક્રિયા કરી છે. જે 3.5નું રિપોર્ટિંગ છે એ પ્રમાણે 206 DNA મેચિંગ થયા છે, અને 169 જેટલા આપણે પાર્થિવ દેહ એમના પરિવારજનોને આપી ચૂક્યા છીએ. આમ ગુજરાત સરકાર અને તમામ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, ફાયર વિભાગના, સફાઈ કર્મીઓ, એમ્બ્યુલન્સમાં કામ કરતા તમામ કર્મીઓ, અને ખાસ કરી મારે મીડિયા જગતનો અને મીડિયા કર્મીઓનો ખાસ આભાર માનવો છે કે એમના થકી નાની મોટા વિષયો ઇસ્યુ બનાવ્યા સિવાય સીધા ફોન કરી અને માહિતી આપી, અને એના કારણે નાની મોટી વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ આરોગ્ય વિભાગ અને સમગ્ર તંત્રને ખૂબ મદદ મળી છે. અને આપના થકી આ વ્યવસ્થામાં આપનો સહકાર, આપની ધીરજ, અને ધીરજ થકી ગુજરાતમાં બનેલી આવી અકલ્પનીય ઘટનાને ખૂબ વ્યવસ્થિત રીતે આપણે આ પાર પાડી શક્યા છીએ. ઘટના બની છે, અકસ્માત છે, છતાં પણ એના પછી ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની સાથે મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અત્યારે ટોટલ મૃત્યુઆંક આપને કહું, આમ તો મૃત્યુઆંક ના કહેવાય, પરંતુ જે મિસિંગ, આ જ્યાં સુધી DNA મેચ ન થાય ત્યાં સુધી મિસિંગ કહેવાય. 169 એ અત્યાર સુધીમાં આપણે મૃત્યુઆંક કહી શકીએ. DNA જેમના મેચ થયા છે એના સિવાય જે 8 બીજા જે ઓળખાયેલા, ચહેરાથી ઓળખાતા હોય એવા લોકોને જે આપ્યા છે, એટલે એમ કરી 169 વત્તા 8, અને હમણાં પાછળથી લગભગ 3 જણા જે દર્દીઓ ગ્રાઉન્ડ કેઝ્યુલિટીમાં આપણે સારવાર હેઠળ હતા, એ 3નો ઉમેરો કરીએ તો 11 વત્તા 169. ગ્રાઉન્ડ ઉપર આપણી પાસે પહેલાં 8 હતો, અને જે દર્દીઓ દાખલ થયા હતા એ પૈકીના 3ના ફરી એ મૃત્યુ થયા છે. જેમ જેમ DNA મેચ થતા જશે એ પ્રમાણે ડેડ બોડી આપણે આપીશું,
આમ એક અંદાજ મુજબ 241 એક જે સર્વાઈવ થયું પેશન્ટ અંદર સવાર ફ્લાઇંગ કરતો રમેશ વિશ્વાસ નામનો વ્યક્તિ અને એના સિવાયના 241 અંદર પ્લેનની અંદર હતા અને બાકી ગ્રાઉન્ડ કેઝ્યુઅલિટી 169 અને વત્તા જે ગ્રાઉન્ડ કેઝ્યુઅલિટીની અંદર સીધા ઓળખાઈ શકે એવા હતા 169 વત્તા 8 પ્લસ 3. એ આંકડો મારી પાસે છે, હું તમને આપું છું, મોબાઈલની અંદર છે, હું તમને આપું છું. આ વિષય એ મલ્ટિપલ એજન્સીઓ, કેન્દ્ર સરકાર, સિવિલ એવિએશન અને બીજી તપાસ એજન્સીઓ આની તપાસ કરી રહી છે અને એમાં રાજ્ય સરકારનો આ તપાસમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેતી નથી.